દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધારદાર અને વિનાશક સ્વરૂપ ધારણ કરતા તાપી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ ગંભીર સર્જાઈ છે। અનાધાર અને મુશળધાર વરસાદને કારણે તાપી જિલ્લાની નદીઓ, નાળાઓ અને ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે માત્ર ઉકાઈ અને સોનગઢ જ નહીં પરંતુ સમગ્ર તાપી જિલ્લામાં થઈને કુલ 129 મહત્વપૂર્ણ માર્ગો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। માર્ગો બંધ થવાની જિલ્લાના આંતરિક ગ્રામીણ વિસ્તારોના મુખ્ય મથકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં પાણી ફરી વળ્યા છે। અગાઉ ઉકાઈ અને સોનગઢ પંથકમાં 44 જેટલા રસ્તાઓ જળમગ્ન હોવાની માહિતી સામે આવી હતી, પરંતુ મેઘરાજાના રૌદ્ર રૂપ યથાવત રહેતા આંકડો વધીને હવે સમગ્ર તાપી જિલ્લામાં 129 રસ્તાઓ પર પહોંચી ગયો છે। નમસ્કાર, હું દેવ ચૌધરી, જિલ્લા કલેક્ટર તાપી। જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે આજે વહેલી સવારથી જ આખા તાપી જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે। 1 વાગ્યા સુધી જે છે જિલ્લામાં સરેરાશ 3.5 ઇંચ જેવો વરસાદ થયો છે। અમુક તાલુકામાં 5 ઇંચ જેવો વરસાદ થયો છે। અત્યારે જિલ્લામાં જે છે લગભગ 62 જેવા જે છે રોડો બંધ કરવામાં આવ્યા છે ઓવરટોપિંગના કારણે। મારી વિનંતી છે બધા જ તાપીજનોથી જે છે કે અત્યારે કોઈ પણ કારણોથી જે છે ઘરેથી બહાર નહીં નીકળીએ। ખેતર તરફ કા પાણીની તરફ કા નીચાણા વિસ્તાર તરફ બિલકુલ નહીં જવાનો। સતત ગામના જે છે સરપંચ અને તલાટીના સતત સંપર્કમાં રહેવાનો અને ક્યારેય પણ કોઈ એવી મુશ્કેલી ઊભી થાય કે લાગતી હોય તો તાત્કાલિક આ લોકોનો સંપર્ક કરવાનો કે અમારા તાલુકાની ડિઝાસ્ટર રેસ્પોન્સ ટીમનો સંપર્ક કરવાનો। અત્યારે દરેક તાલુકાની નોડલ ઓફિસર અને આની આખી ટીમ ક્લાસ 1 ઓફિસર બધા ફિલ્ડમાં છે અને આ વરસાદ અત્યારે આજે આખો દિવસ સતત ચાલુ રહેશે। રાત્રે પણ મોડી રાત્રે સુધી જે છે આવતા કાલે સવારે 3-4 વાગ્યા સુધી આ વરસાદ ચાલુ રહેશે। તો એવું નથી માનતા કે અત્યારે વરસાદ હળવું થઈ ગયો છે કે રાત્રે વરસાદ ધીમો પડી જશે તો કે અમે બહાર જઈ શકીએ, ખેતરની તરફ જઈ શકીએ, બીજી કોઈ પણ જાતની રિસ્ક નહીં લેવાની। એકવાર હું ફરી આપ બધાથી એ વિનંતી કરું છું કે જે વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે આનો જે છે અચૂક રૂપે પાલન કરવામાં આવે અને કોઈ પણ પરિસ્થિતિમાં જે છે વહીવટી તંત્રનો સંપર્ક સાધવામાં આવે તો જે છે અમે આપની હેલ્પ કરી શકીએ છીએ। થેન્ક યુ। ઉકાઈ પંથકના માંડવી પાણીથી મોલીપાડા રોડ, બરડીપાડા એપ્રોચ રોડ, ગુણસદી મારુતિનગર રોડ, ભુરીવેલી વાગદા રોડ, સેરુલા બોરદા મેઇન રોડ તેમજ ભુઈ લેવલ લીંબડી રોડ સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। તો બીજી તરફ સોનગઢ તાલુકાના હીરાવાડી, મેટસિંગ, સાટકુવા રોડ, માંડળ જાગૃતિ હાઈસ્કૂલ રોડ, સાવડિયા આમઠવા સેલ્જર રોડ, ટોકરવા જરાલી આંબાનાની ભરૂણવા રોડ, ઓટા ભરથવા રોડ, પહાડદા નિશાણ ફળિયા રોડ અને ચીમેર એપ્રોચ રોડ તેમજ લવચાલી એપ્રોચ રોડ સહિતના તમામ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ માર્ગો પર પાણી વહેતા હોવાથી તંત્ર દ્વારા બરાબર બેરિકેડિંગ કરીને અવરજવર પર કડક પ્રતિબંધ લગાવી દેવાયો છે। શાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।